નમસ્કાર, એસએમપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના શક્તિનાથ નજીકના પાતાળ કુવામાં હતા સિંધવાઈ માતાજી બિરાજમાન. માતાજીના શ્રાપથી 4 ચોર બન્યા હતા પથ્થર. આજે પણ 4 ચોરના પથ્થર મંદિર નજીક જોવા મળે છે. આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ યથાવત રાખી તવરા 5 દેવી મંદિરે જવાળાનું સ્થાપન કરાયું. ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં ભવ્ય રેલી. મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું. દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો આસો નવરાત્રીના પ્રથમ દિવસે દર્શનાર્થે ઉમટ્યા. 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના શક્તિનાથ નજીકના પાતાળ કુવામાં હતા સિંધવાઈ માતા બિરાજમાન અને માતાજીના શ્રાપથી 4 ચોરો બન્યા પથ્થર. જુઓ વિશેષ અહેવાલમાં.
ભરૂચના અનેક ધાર્મિક મંદિરોનું મહત્વ પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે, પરંતુ ભરૂચના શક્તિનાથ નજીક પાતાળ કુવા સાથે સિંધવાઈ માતાનું અનેરું મહત્વ રહ્યું છે, જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદરે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે 5 બત્તીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર જાડી ઝાકડામાં ફેરવાયેલો હતો, એટલે કે આવાવળું જગ્યા જેવો હતો. અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલ એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતા. અને આ પાતાળ કુવાની બાજુમાં જ મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. અને ફાટા તળાવમાં ધોબી સમાજના શ્રદ્ધાળુ અને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું હતું કે પાતાળ કુવાની બાજુમાં મારી સ્થાપના કર. અને આજે પણ મહાકાળી મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે. આ માતાજીનું મંદિર, મહાકાળી માતાનું મંદિર પહેલાં ફાટા તળાવમાં હતું. ત્યાંથી લોકોને દર્શન આપ્યા એમના કુળદેવીએ. તો એમને એવું કહ્યું કે મારે સિંધોઈ માતાની બાજુમાં મારે વાસ કરવો છે. એટલે આ જગ્યા અમારા બાપ દાદાઓની હતી. તેમાં મહાકાળી માતાને એમને દર્શન એમને માતાજીની સ્થાપના કરી અને અમને પૂજાનો એ આપ્યો. અને આ માતાજીનું એવું છે કે મહાકાળી માતા બધે પ્રખ્યાત છે અને દર મંગળવારે અહીં નરિયેળ, ચૂંદડી, શ્રીફળ બધું ચઢાવાય છે અને માતાજી એમની મનોકામના પૂરી કરે છે. ને બીજું બાજુમાં જે કૂવો છે પાતાળ કૂવો, તેમાં 400 વર્ષ પુરાણા તે ચોર લોકો અંદર હતા. તે ચોર લોકો બહાર નીકળ્યા પણ એમને સોનું લેવાયું ના અને માતાજીએ એમને દર્શન આપ્યા અને માતાજીએ એવું કહ્યું કે તે મારી તે ચોરી કરી છે કૂવામાં, એટલે તારે પથ્થર બની અને પથ્થર બનેલા આજે સિંધોઈ માતાના મંદિર પાસે 4 ચોરની પથ્થરની મૂર્તિ છે. અને બીજા કે જે આવતા હતા ગુરુ બધા ચેલા તે લોકો અહીંયા વસવાટ કર્યા તો એમને દર્શન આપ્યા કે મને અહીંથી કાઢીને ત્યાં મારો વાસ કરો તો લોકો મારી પૂજા પાઠ કરે. અને અમારા ગોસ્વામી લોકોમાં એ પૂજાનો અમને એ આપ્યો એમને, અમારા બાપ દાદાઓને. કુવામાં સિંધવાઈ માતાજી હોવાનું સ્વપ્ન કુવામાં મૂર્તિ સંતાડનારના પૂર્વજનોને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હું કુવામાં છું, મારી જગ્યાએ મને સ્થાપિત કર. રાત્રિએ આવેલા સ્વપ્નના આધારે કુવામાં મૂર્તિ સંતાડનાર ગોસ્વામીના પૂર્વજનોએ કુવામાં ઉતરી માતાજીને બહાર કાઢી તેમની અસલ જગ્યાએ તેઓને પુનઃ ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરવામાં આવી. અને આ જ સિંધવાઈ માતાના મંદિર નજીક જ જે તે વખતના પૂર્વજનોના 3 જીવિત સમાધિ પણ આજે છે અને મંદિર નજીક જોવા મળે છે. અને સાથે 9 ગ્રહોની રાશિ મુજબ દેવી દેવતાઓ જોવા મળે છે. આ સિંધવાઈ માતાના મંદિરે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે. વર્ષો પહેલા 4 ચોર આ જાડી ઝાકડામાં ભેગા મળીને ચોરીને અંજામ આપતા અને ચોરી કરતા પહેલા શક્તિનાથ નજીક રહેલા પાતાળ કુવામાં માતાજીના દર્શન કરીને ચોરી કરવા જતા, જેના કારણે ચોરો ક્યારેય ચોરી કરતા ઝડપાયા ન હતા. અને 4 ચોરો ચોરી કરીને કુવા પાસે આવી ભાગ બટાઈ કરતા. 4 ભાગ પૈકીનો 5મો ભાગ માતાજીને કુવામાં આપતા. એક વખત 4 ચોરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી અને તે 4 ચોરોની દાનત માતાજીના 5મા ભાગના મુદ્દા માલ ઉપર બગડી. માતાજીના ભાગનો જથ્થો લેવા માટે 4 ચોરો કુવામાં ઉતર્યા અને માતાજી પ્રગટ થઈને 4 ચોરોને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા. અને આજે પણ આ 4 ચોરોનો પથ્થર સિંધવાઈ માતાજીના મંદિર જોવા મળે છે. પ્રિયંકા ભાવરે અને શક્તિનાથ વિસ્તારમાં આવેલું મહાકાળીનું મંદિર, જે એની બાજુમાં જે કૂવો છે ત્યાં 4 ચોર આવેલા હતા અને એમને એક પથ્થર બનાવી દીધા અને એ જ પથ્થર આજે અહીંયા મહાકાળીના મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે. અને ભાવિ ભક્તો અહીંયા શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે. જય માતાજી. આ સિંધવાઈ માતાનું મંદિર આજથી 800 થી 900 વર્ષ જૂનું છે. આ સિંધવાઈ માતા અહીંયાથી નજીકમાં 1 કિલોમીટર દૂર કૂવો છે, વાવ છે, તેમાંથી પ્રગટ થયા હતા. અમારા પૂર્વજો જે નાગા બાવા હતા, જે સમાધિ નિહંગીઓ જે સમાધિમાં અહીંયા જપ તપ કરતા હતા, એમને સ્વપ્નમાં માતાજીએ દર્શન દીધા હતા. ત્યાંથી નીકળીને માતાજી અહીંયા સ્થાપિત થયા છે. એમની નાગા બાવાઓએ અને સાધુ સંતોએ એમની સ્થાપના કરેલી છે. ભરૂચના કુળદેવી નગરદેવી પણ કહેવાય છે. આ ભરૂચની નર્મદાના ઉત્તર દિશામાં સ્થાપિત છે. આ મહારાષ્ટ્ર, MP, UP અને બ્રાહ્મણો અને એ બધાના કુળદેવી થાય છે.
ભરૂચમાં જેટલા પણ જ્ઞાતિના લોકો વસે છે એ બધાના કુળદેવી થાય છે અને દરેક જ્ઞાતિના લોકો અહીંયા વર્ષમાં એકવાર પોતાનો ઉત્સવ ઉજવે છે. નવરાત્રિના 9 દિવસ ચૈત્ર અને અશ્વની બંનેઓમાં 9 દિવસ અહીંયા માતાજીની કળશ સ્થાપના, પૂજન, હવન થાય છે, જવારા સ્થાપન થાય છે. સિંધવાઈ માતાના મંદિર ભરૂચમાં 9મીનું હવન થાય છે. બીજી બધી જગ્યાએ અષ્ટમીનું હવન થાય, પણ અમારે ત્યાં સિંધવાઈ માતામાં 9મીનું હવન થાય છે. અને 9 દિવસ પૂર્ણ સ્વરૂપમાં માતાજીના દર્શન થાય છે. 9 દિવસ અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ વાહન પર આરૂઢ થઈને માતાજી દર્શન આપે છે અને સર્વ ભક્તજનોના મનોરથ પૂર્ણ કરે છે. જય માતાજી. ખાસ વાત કરવામાં આવે તો અહીંયા 4 ચોરોની કહાની વર્ણાયેલી છે. હા, એ 4 ચોરોની કહાની એવું કે અહીંયા જે કૂવો છે જ્યાંથી માતાજી પ્રગટ થયા હતા ત્યાં આગળ ચોરો ચોરી કરવા માટે કૂવામાં, કારણ કે કૂવામાં ધન અને બધા પૈસા નાખીને બધું ચોરવા માટે અંદર ઉતર્યા હતા, પણ માતાજીએ પરચો બતાવીને 4 ચોરોને પથ્થર બનાવી દીધા. એ પથ્થર આજની તારીખમાં બી હાલમાં બી અહીંયા માતાજીના સાનિધ્યમાં મૂકેલા છે. એમને ઊંધા લટકાઈને એમને પથ્થર બનાવી દીધેલા છે. દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો આસો નવરાત્રીના પ્રારંભથી જ પ્રથમ દિવસથી જ ભક્તો જોડાયા હતા. દાંડિયા બજારનું અંબાજી મંદિર ભરૂચમાં માઈ ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીના પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ પ્રથમ નોરતાથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડથી ગુંજ્યું હતું. મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા પણ મા અંબાના વિશેષ પૂજન અર્ચન સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો છે. સવારથી સાંજ સુધી સતત આરતી, ભજન કીર્તન અને જાગરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. નવરાત્રીમાં આવતા 9 દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ખાસ કરીને દરરોજ રાત્રિએ ભક્તિમય ગરબા, દાંડિયા રાસ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે. જય માતાજી. હું ભરૂચ શક્તિપીઠ અંબાજી મંદિર દાંડિયા બજારથી તમામ શુભ નવરાત્રિની શુભકામના પાઠવું છું. જય અંબે. આજથી તમામ જાહેર જનતાને જણાવું છું કે આજથી આસો નવરાત્રનો પ્રારંભ થયેલો છે અને સવારે 6 થી 10:30 લગીનું માતાજીનું શુભ મુહૂર્ત હતું. હવે આ પ્રમાણે હવે 10 દિવસ માતાજીની સેવા પૂજા થશે અને આ વખતે 10 નવરાત્ર છે. એનું કારણ કે 2 ત્રીજ હોવાથી આપણે નવરાત્રિની આઠમ મંગળવાર તારીખ 30 તારીખે ઉજવવામાં આવશે. મોટી અંબાજીમાં બી આઠમ 30 તારીખે થવાની છે અને પાવાગઢમાં બી આઠમ 30 તારીખ થશે અને 1લી તારીખે નોમ આવશે અને 2જી તારીખે 2 ઓક્ટોબરે વિજયાદશમીનો ઉજવણી કરવામાં આવશે. એવી રીતે માતાજીનું નવરાત્રનું પૂજા વિધિ કરીને સમાપન કરવામાં આવશે. જય અંબે. આહિર સમાજ દ્વારા વર્ષોની ચાલી આવતી પરંપરા હજી પણ જીવંત રાખી તવડા 5 દેવી મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું. મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. તવડા ગામમાં આવેલ 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળોથી માતાજીના જવારાનું સ્થાપન કરાયું હતું. આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. તવડા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા 5 દેવી મંદિરે, જેમાં એક સિંધવાઈ માતાજી, 2 મહાકાળી માતાજી,
ખોડિયાર માતાજી, મેલડી માતાજી, મોગલ માતાજી આમ 5 માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આજે આસો નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના જવાળાની સ્થાપના કરી હતી. ભાવિક ભક્તોએ આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે જવાળાનું સ્થાપન કર્યું હતું. 9 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી ગરબાની રમઝટ જામનાર છે. મારું નામ મુકેશભાઈ આહિર તવરા. આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવંત છે. તવરા ગામે 5 દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરી. મા જગદંબા આરાધનાનો પર્વ નવરાત્રિ આજથી પ્રારંભ થયો. ત્યારે તવરા ગામમાં આવેલી 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરા રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળથી માતાજીના જવારની સ્થાપના કરાઈ હતી. આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી. તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ 5 દેવી મંદિર, જેમાં સિંધઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયા માતાજી, મેરી માતાજી, મંગલાઈ માતાજી આમ 5 માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. ત્યારે આજે આસો નવરાત્રિ પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી. ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રો વિધિ જવારાનું સ્થાપન કર્યું હતું. 10 દિવસ સુધી માતાજીનું જવારાનું પૂજન અર્ચન કરી દસરા દિવસે માતાજીના જવારાનું દસરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન 5 દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા. દાંડિયા બજાર નજીક જર્જરિત મકાનનો કેટલોક હિસ્સો ધસી પડતા સ્થાનિકોની ચિંતા વધી ગઈ હતી. ભરૂચ નગરપાલિકાની હદમાં અનેક ઇમારતો જર્જરિત છે અને ઘણી ઇમારતો જર્જરિત ધસી પડતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ત્યારે પોપટી ખાડી બાદ દાંડિયા બજાર વિસ્તારમાં પણ અત્યંત જર્જરિત મકાનની અંદરનો ભાગ ધસી પડ્યો હોવાના કારણે આજુબાજુના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે જર્જરિત ઇમારત ઉતારી લેવા માટે નગરપાલિકા માત્ર નોટિસોનું નાટક કરતી હોવાનું પણ લોકો માની રહ્યા છે. હું સુધાબેન ગોવિંદભાઈ રાણા બોલું છું. દાંડિયા બજારમાં રહું છું. 7 નંબર વોર્ડમાં રહું છું અને અમારી ચાલી પડી ગઈ છે. અમારે નિરાધાર થઈ ગયા છે. અમારે છોકરાઓને જવું, કોઈ પાણી આવે છે તો અમારે જવાની પણ આપણા પર એકદમ જ કુદરતી ચાલી પડી ગઈ બધી. હવે એક બેનને વાગ્યું છે, સિવિલમાં લઈ ગયા છે, બધું બહુ વાગેલું છે. અમને તમે કોઈ સુવિધા આપો તો અમે નાનું ઝૂંપડું પણ લઈને અમે રહી શકીએ અમારા છોકરાઓને. અમે લોકોના કામ ધંધો કરીએ કે ખાઈએ કે મહેનત કરીએ. હું આજે 15 વર્ષથી વિધવા છું. રહેવું કઈ અમારે બોલો, મહેરબાની કરીને આટલું આપો. તમારી સરકાર છે, તમારી મહેરબાની. સરકારને આટલી વિનંતી કે અમારા છોકરાઓને અને અમે રહી શકીએ એવું આપો. બસ હા, ઝૂંપડા જેવું અમે પણ એવું હશે તો અમે જગ્યા આપશો તો અમે બાંધી દઈશું. જેમ તેમ કરીને અમે રહેવા જેવું. અત્યારે અમે કોના ઘેર રહીને જઈએ? કોણ મને રાખે? છોકરાઓ છો યા હાટે. આટલી મહેરબાની. હવે વરસાદ પાણી પડે, આ એકદમ જ પડી ગયું બધું. સારું કે છોકરાઓ બધા નિશાળ ગયેલા. અત્યારે એ કંટો અમે બધા દબાઈ જાય. પોદાર જમ્બો કિડ્સ કસક અને જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે રાસરંગ રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરાયું હતું. પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસક અને જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે શાળાના નાના બાળકો તેમજ તેમના માતા પિતાને અનોખો અનુભવ મળે તે માટે રાસરંગ રાત્રિ બિફોર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસકની આચાર્ય હિરલબેન પટેલ, જાડેશ્વરના આચાર્ય હેમલતાબા રાહુલજી તેમજ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે 160થી વધુ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી પરંપરા મુજબ ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં સાંજે બાળકો તથા પરિવારો માટે ખાસ બનાવના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે ઉત્સાહ પણ જોડાણ વધે છે. મારું નામ આકાશ ભાવસાર છે. હું એક ડાન્સ ટીચર છું. જમ્બો કિડ્સ તરફથી મને ઇન્વિટેશન આપ્યું છે. એઝ જજ તરીકે હું અહીંયા આવ્યો છું. મને અહીંયા ઘણું સારું લાગ્યું છે. કેમ કે ખેલાવાની અંદર નવરાત્રિનો ઉત્સાહ તો હોય જ છે, પરંતુ પ્રી નવરાત્રિ શા માટે? કેમ કે ખેલાવાની અંદર હજુ એક ઉત્સાહ આવે, એની અંદર હજુ એક જذبા આવે અને ત્યાં લોકોને નવરાત્રિના 9 દિવસ રમવાની જે ઉત્સાહ મળે એ માટે આપણે પ્રી નવરાત્રિ કર્યા છે. અને હું અહીંયા આવ્યો, મને ઘણું સારું લાગ્યું. કેમ કે અહીંયા ઘણા બધા કિડ્સ ને બધા એવા છે, મસ્ત રેડી થઈને આવ્યા છે. ઘણા બધા પેરેન્ટ્સ એવા છે, ટીચર એવા છે કે જે ખરેખર ઘણા સારા એવા મૂવ્સ ને સ્ટેપ્સ કરે છે, જે મને ખૂબ જ આનંદ થયો છે. મારું નામ હિરલ પટેલ છે. હું પોદાર જમ્બો કિડ્સ પ્રી સ્કૂલની કસક બ્રાન્ચની આચાર્ય છું. અહીંયા અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે અમારા ગુજરાતની સંસ્કૃતિને ઉત્તમ રાખીએ અને પોદાર જમ્બો કિડ્સના
વાલીઓ અને છાત્રો માટે આ પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે, જે તમે જોઈ રહ્યા છો. ખૂબ જ આનંદ માણે છે છોકરાઓ અને વાલીઓ, અને દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આવતા વર્ષોમાં પણ અમે કર્યા કરીશું. મારું નામ હેમલતા રાહુલજી છે અને હું પોદાર જમ્મુ કિડ્સ જાડેશ્વરની હેડ મિસ્ટ્રેસ છું. અને અમે દર વર્ષે રાત્રિ બિફોર નવરાત્રિ માટે તૈયારીઓ કરીએ છીએ અને બાળકોના સર્વાંગી વિકાસ થાય, બાળકોને ગુજરાતનું જે આપણે કલ્ચર આપીએ છીએ તો એના માટે આપણે પ્રી નવરાત્રિ સેલિબ્રેશન કરીએ છીએ. તો આ વખતે આપણે એ જ કર્યું છે અને વાલીઓનો ખૂબ બહોળા પ્રમાણમાં એમનો પ્રતિસાદ મળ્યો છે. તો તેને લઈને આપણે વાલીઓનો એક હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ જ ગુજરાતનું જે જીવંત કલ્ચર છે એને આપણે આગળ વધારતા રહીએ, કેમ કે એ ઉત્તમ આપણી સંસ્કૃતિ છે, તો એને આપણે કેમ બાકાત રાખીએ. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોના નિદાન માટે કેમ્પ યોજાયો હતો. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખનું નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોતિયા, આંખોમાં વેલ, ચશ્માના નંબર, આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂર મજબૂત મફત નંબરના ચશ્માનું પણ વિતરણ કરાયું હતું, જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. સાથોસાથ આંખોના પ્રેશરની તપાસ કરાઈ હતી. આંખોના નિષ્ણાત ડોક્ટર અને નબીપુરના પનોતા પુત્ર ડોક્ટર સફવાન લાંબાએ પણ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સલામ વાલેકુમ, નમસ્તે. હું છું ડોક્ટર સફવાન લાંબા. આજે 21 સપ્ટેમ્બર 2025ના નબીપુરમાં સેવા રૂરલ હોસ્પિટલ તરફથી આંખનો પ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સન ના સહયોગથી આજે મોતિયા અને વેલના દર્દીને તપાસ કરીને સેવા રોડ ઝઘડિયામાં લઈ જવામાં આવશે. એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે. આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દમંદીઓને કરવામાં આવશે. આશા કર્મચારી સંઘ દ્વારા ચાલતી ઇન્સેનિટિવ પ્રથા કામ કરતી આશા બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ગજવી હતી. ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા જિલ્લા પંચાયતને એક આવેદનપત્ર અપાયું છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટરો બહેનોએ કાર્ય કરે છે. હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે. ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે. તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ન હોય, એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય, તો તે બહેનોએ આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે તે માટેના આક્ષેપ કર્યા છે. બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો વર્ગ 4માં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર અપાયું છે. તારીખ 22/9/2025. મારું નામ માયા એસ વાડન છે. હું દેરોલ પીએસસી ની આશા વર્કર છું. આજે અમે જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. તે આવેદનપત્ર આપવા માટે અમે બધી જગ્યા પરથી એક પરમિશન લઈ લીધી હતી ને આજે અમે આવેદનપત્રમાં એવું માંગણી કરવામાં આવી છે કે સમાન કામગીરી સમાન વેતન એ આવેદનપત્ર આપ્યો છે. અમારે કામગીરી પ્રમાણે 12 મરણ ઘટાડવાનું હતું, એની માટે જ અમારે આશા વર્કર રાખવામાં આવ્યા હતા. બરાબર. ત્યાર પછી અત્યારે ઓનલાઈન કામગીરી આપી દીધી છે અમને, જે 40 કરતા વધારે લોકોનું આંખોની સ્ક્રીનિંગ કરવાનું છે ઓનલાઈન. હવે અમુક એવી બહેનો છે કે એમની પાસે તો સ્માર્ટફોન પણ નથી. અમુક લોકો પાસે સ્માર્ટફોન છે, અમુક લોકો ભણેલા પણ નથી કે એમને ઓનલાઈન કામગીરી કેવી રીતના કરવાની તે પણ ખબર નથી. એ કામગીરી કેવી રીતના કરવાની છે એની માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે. બીજું કે એમને સ્માર્ટફોન આપો. સ્માર્ટફોન આપો તો સિમ કાર્ડ સારું એટલે કે રિચાર્જ કરાવી આપો, 5G સિમ કાર્ડ આપો. ત્યાર પછી અમે કામગીરી કરીશું. કામગીરીની કોઈ આશા બહેનો મનાઈ કરતી નથી કે કામગીરી નહીં કરીએ, પણ અમારે જે ઇન્સેન્ટિવ પ્રથા છે તે બંધ કરવામાં આવે. અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને ફિક્સ પગાર કરો. અમારી બહેનો એવી છે કે ફિક્સ પગાર કરી દેશે એટલે બધું જ કામ કરશે ને અમારો એક ચોખ્ખો સમય આપો કે તમે આટલા કલાકથી આટલા કલાક
સુધીની કામગીરી કરો, કારણ કે અમારે જ્યારે રાત્રે ફોન આવે, દિવસે ફોન આવે, ગમે ત્યારે બી ડિલિવરી માટે ફોન આવે છે તો બેન ઊંઘમાંથી ઉઠીને બી જાય છે. જ્યારે બીપીએલ રેશન કાર્ડ વાળી બહેનો હોય છે એમને સગર્ભા બેનની ડિલિવરી થાય છે, ડિલિવરી માટે લઈ ગયા હોય છે તો બીપીએલ રેશન કાર્ડ હોય છે તો એમનું પ્રોત્સાહન 300 રૂપિયા મળે છે. જ્યારે એપીએલ વાળી બેનને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી. અમને તદ્દન ફ્રીમાં, અમે તો ઘરનું ભાડું ખર્ચીને જવાનું હોય છે એપીએલ વાળા માટે. તો અમારે પછી બીજું હોય છે કે અમને પ્રથમ બાળક વચ્ચે 2 વર્ષનો ગાળો આપવામાં આવે છે, પણ હવે પ્રેગ્નન્સી રહેવી એ વસ્તુ કુદરતી છે એટલે અમને એનો પણ સમયગાળો વધારી આપવામાં આવે. જો ફિક્સ પગાર ના કરવો હોય તો એની માટે ઇન્સેન્ટિવમાં પણ બધું કરી આપવામાં આવે, નહીં તો પછી અમને ફિક્સ પગાર કરી દો, અમે બધી જ કામગીરી કરીશું. નમસ્તે. અમારી માંગણી સંતોષાય નહીં તો અમે આગળ આજથી જ અમે હડતાલ પર ઉતરી જઈશું ને અમે ગાંધીનગર પણ જઈશું. નમસ્તે. ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં ભવ્ય રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં ભવ્ય રેલી સાથે આવેદનપત્ર અપાયું. આ રેલીમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર NFSA કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરવાનું ષડયંત્ર રચી રહી છે. કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે માત્ર ઝઘડિયા તાલુકામાં જ નહીં પરંતુ 15,000થી વધુ લોકોને નોટિસો પાઠવવામાં આવી છે અને આ નોટિસો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી રહી છે. સંયુક્ત ખાતેદારો જેમની જમીન 5 એકર હોવા છતાં તેમના અનેક પેઢીઓના નામ છે તેવા પરિવારોને પણ ગેરકાયદેસર રીતે નોટિસો આપવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ પડે છે જેથી ગ્રામસભાને વિશ્વાસમાં લેવી જોઈએ અને સરકાર દ્વારા પાઠવેલી નોટિસો ખોટી હોવાની જણાવીને રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, ચકા પટેલ, રોહિત વસાવા અને અનેક આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર કચેરી સમક્ષ પીડિત પરિવાર દ્વારા નોટિસ ફાડીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ચેતવણી આપી છે કે 75 લાખમાંથી 55 લાખ કાર્ડ ધારકોને નોટિસો આપી ગરીબોના અનાજનો હક છીનવવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે. આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે, જેમાં સંદીપસિંહ માંગરોલા છે, શેરખાન પઠાણ છે, સરફરાઝભાઈ છે, કેયુરભાઈ પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં 14,000થી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે. નોન NFSAમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે. આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા પરિપત્રો બહાર પાડે છે. એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે, તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે, લોકોના મૃત્યુ થાય છે, તેમ છતાં આજે 14,000થી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરીએ આવવું પડે. અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે. અહીં ગ્રામસભાની મંજૂરી કે એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે. એટલે અમે આજે અહીં કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદનપત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલશ્રીને જે આવેદનપત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના શક્તિનાથ નજીકના પાતાળ કુવામાં હતા સિંધવાઈ માતાજી બિરાજમાન. માતાજીના શ્રાદ્ધથી 4 ચોર બન્યા હતા પથ્થર. આજે પણ 4 ચોરના પથ્થર મંદિર નજીક જોવા મળે છે. આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ યથાવત રાખી તવરા 5 દેવી મંદિરે જવાળાનું સ્થાપન કરાયું. ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં ભવ્ય રેલી, મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું. દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો આસો નવરાત્રીના પ્રથમ દિવસે દર્શનાર્થે ઉમટ્યા. 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. Oh,